આજે ખરેખર આજના દિવસે રાજપરની બાજુમાં 1 લીટર સનાતન સિંગ તેલનું ઓપનિંગ કરવા આવવાનો અવસર મળ્યો. સનાતન સિંગ તેલ કંપની જે આ ભાઈઓએ બનાવી એના માટે ગુરુ મહારાજ ખૂબ ખૂબ આશીર્વાદ ગુરુ મહારાજના અને ખૂબ પ્રગતિ કરે. સનાતન ગ્રુપ સાથે મોરબીનો પ્રેમ છે કે જે આજ 3-4 હજાર લોકો ઉપસ્થિત છે, તો લગભગ ભાગ્યે જ આવું કોઈ ઓપનિંગ મેં જોયું હશે કે જેમાં આટલા માનવ મેદની ઉપસ્થિત હોય. સિંગતેલના 500 યુનિટ થાય ને તો બી ઓછા પડે એવું છે આપણા ખેડૂતો માટે. બેઝિક જરૂરિયાત એટલે કે સિંગતેલ એટલે શુદ્ધ સ્વાદનો સંગમ એટલે સનાતન સિંગતેલ અને પ્રગતિ કરે સનાતન સિંગતેલ, એ બદલ હું એનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. જમાના પ્રમાણે માનો કે ન માનો, ખાવા પીવાની અંદર જ્યાં સ્વાદ છે ત્યાં શુદ્ધતા નથી, તો જ્યાં શુદ્ધતા છે ત્યાં સ્વાદ નથી. પણ આ બંનેનો સુભગવય સમન્વય કરીને અત્યારે હાલ આપણી માટે આવી ચૂક્યું છે સનાતન સિંગ તેલ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા. વધતા જતા ખોરાકીની અંદર વપરાતા તેલોમાં કેમિકલ, ભેળસેળ આવું બધું જ્યારે વધી ગયું છે ત્યારે સ્વાદ અને શુદ્ધતાનો સંગમ કરીને સનાતન સિંગ તેલ શરૂ થઈ ચૂક્યું છે. હું તમને એડ્રેસ બતાવું તો ખૂબ જાણીતો, આમ તો એમના આપેલા નંબર અને વેબસાઇટ ઉપરથી તમે બુકિંગ કરાવી જ શકો છો, પણ આપણે જે રાજપરથી ચાચાપર રોડ છે ત્યાં વચ્ચે જ હરિકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. ત્યાં ઇન્ડસ્ટ્રીમાં જ અંદર તમે આવો એટલે શરૂ થઈ ચૂક્યું છે સનાતન સિંગ તેલ. ત્યારે અત્યારે હાલ આપણી સાથે ઓનર જોડાયા છે. સૌથી પહેલાં સ્વાગત છે વિવેકભાઈ. અને આપણે આ ચાલુ કર્યું એને કેટલોક ટાઈમ થયો? આપણે હમણાં 9 તારીખે સનાતન સિંગ તેલનું ગ્રાન્ડ ઓપનિંગ કર્યું. કેવું રહ્યું? જબરજસ્ત ઓપનિંગ થયું. મોરબીની જનતાએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો. ખૂબ જ ઉત્સાહભેર અમારું ઓપનિંગ થયું અને અત્યારે અમારો પ્લાન્ટ શરૂ પણ થઈ ચૂક્યો. આ તમારું ટ્રક અહીંયા બારે પડ્યો છે તો આપણે કઈ રીતે આમાં? આ ટ્રક છે ને સાહેબ, આપણે હોમ ડિલિવરી માટે રાખેલ છે. એમ? મોરબીની જનતાને હવે ક્યાંય પણ સિંગતેલ લેવા માટે ધક્કો ખાવાની જરૂર નથી. એક ફોન કરે એટલે સીધો જ એમના ઘરે ડબ્બો પહોંચી જશે. બરાબર. એમની પોગતા ડબ્બાની અંદર જ્યારે પેકિંગની વાત આવે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉભા રહે. અમુકને લીકેજ હોય, તૂટેલો હોય, પેકિંગમાં ઓલું હોય. અહીંયા તો તમારે જમાવટના પેકિંગ વાળા દેખાય. પેકિંગની અંદર સાહેબ અમે પૂરેપૂરું ધ્યાન આપી. એટલે આ રીતે ડબ્બાની અંદર પેકિંગ થઈ જાય, ઉપર આખું પ્લાસ્ટિકનું લેયર પણ લાગી જાય. લીકેજનો કે કોઈના કપડા બગડવાનો કે આ તે કોઈ પ્રશ્ન જ ન રહે. એની સાથોસાથ સિંગ તેલની અંદર વપરાતી જે મગફળી હોય એની ક્વોલિટી, એ ક્યાંથી પરચેસ થતી હોય છે, એનું શું કાંઈ હોય છે, એના વિશે પણ થોડીક માહિતી આપો ને. આપણે છે ને માત્ર G20 મગફળી જે સિંગતેલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. એનું સિંગતેલ બધી મગફળી કરતા સ્વાદમાં બેસ્ટ છે. વાહ. માત્ર એ જ મગફળીનું આપણે તેલ કાઢવાના છે. આ બાજુ સ્ટોરેજની અંદર તો ગુણિયું ભરેલી ડાયરેક્ટ ખેડૂતો પાસેથી જ લેતા હોય છે. ખેડૂતો પાસેથી વ્યવસ્થિત પકાવેલી મગફળી ખરીદી વાહ આપણા પ્લાન્ટે લઈ આવી અને પછી આપણે પ્રોસેસ કરીએ છીએ. આ પેલું મશીન આપણે શેનું છે? અહીંયાથી છે ને આપણે સ્ટોરેજ પોઈન્ટમાંથી મગફળી આવે હા, એ આ કન્વેયરની મારફત આપણે અહીંયાથી થ્રેશરમાં મોકલીએ છીએ. અહીંયા છે ને સાહેબ મગફળી આપણી ક્લીન થાય. હા, એની અંદર ફોફા દૂર થઈ જાય, બીજો કાંઈ વેસ્ટેજ કચરો હોય તો એ નીકળી જાય. એ નીકળી એના દાણા જે છે એ ક્લીન થઈ અને સીધા આપણા મશીનની ઉપર આવી જાય. વાહ રે, અને એકદમ ચોખ્ખો દાણો જાય. ચોખ્ખો દાણો, કોઈ જાતની ભેળસેળ રહે નહીં. આ ઉપર મશીનનું સ્ટોરેજ પોઈન્ટ છે. અહીંયા દાણાનો સ્ટોરેજ થાય. ત્યાંથી જરૂરિયાત મુજબ મશીનમાં દાણા આવતા જાય. ઉપરથી દાણો આવે અહીંયા ઓપરેટર વ્યવસ્થિત એને સેટ કરી પાણીમાં પિલાણ કરી અને તેલ અહીંયાથી નીકળતું જાય. આના પિલાઈની અંદર કઈ ખોળાઈ નીકળે એવું હોય ને? હા, એ ખોળ સીધો નીકળે, એ પાછો અહીંયાથી આપણે ખોળના બાચકા પેક થતા હોય. બીજા લોકો જે રિફાઇન પ્રોસેસ કરતા હોય ને એના બદલે આપણે આખી કાપડમાં ફિલ્ટર કરી છે. એટલે એની અંદર કોઈ જાતની કેમિકલની કે એસેન્સની ભેળસેળ કરતા નથી. આની અંદર ક્યાંય કચરો ન પડે, કોઈ જાતની કાંઈ વસ્તુ ન આવે એટલે આપણે એને પણ કવર અપ કરેલું છે. બરાબર. એ આખું મશીન પમ્પિંગ છે. નીચે સ્ટોરેજ પોઈન્ટમાં જે મશીનમાંથી તેલ આવે એને ઉપાડી 2 ફિલ્ટરમાં પહોંચાડે. અહીંયાથી ફિલ્ટરમાં થઈ અને નળી મારફત સીધું જોવો ચોખ્ખું તેલ આપણા સ્ટોરેજ પોઈન્ટમાં સ્ટોરેજ થઈ જાય. આપણે પેકિંગની અંદર કેવડા કરી? પેકિંગ આપણે 15 કિલો, 15 લીટર અને 5 લીટર. બરાબર. આ 3 પેકિંગ આપણી પાસે અત્યારે અવેલેબલ છે. અહીંયા આપણે પેકિંગ ચાલુ થાય અહીંથી. આખું ઓટોમેટિક જ.
એટલે ક્યાંય કાંઈ કચરો કે કોઈ જાતનો કાંઈ પ્રશ્ન રહે જ નહીં. એ ઉપરનું બૂચ લાગી જાય, વ્યવસ્થિત પેકિંગ થઈ જાય. એને પાછું પ્લાસ્ટિકના કવરમાં પેક કરી અને આગળ પ્રોસેસ કરવાની આવે. ક્યાંય કાંઈ જાતની ઓલી થાય નહીં ને, વ્યવસ્થિત પેક કરી 100% શુદ્ધ સિંગતેલ ગ્રાહકોના ઘર સુધી પહોંચે. ટૂંકમાં આ મશીનમાંથી છેલ્લે નીકળેલો જે આ ડબ્બો રહ્યો એ ડબ્બો ડાયરેક્ટ એના ઘરે લઈ જાય, ગ્રાહકોના ઘર સુધી સીધો પહોંચશે. અત્યારે શરૂઆતમાં આપણે બુકિંગ ને લઈને કે રીતે રાખેલું છે? બુકિંગ આપણે સાહેબ આપણો કોન્ટેક્ટ નંબર છે 89 805 76,000 પૂરા. આ મોબાઈલ નંબર ઉપર વોટ્સએપ, ફોન કે ગમે એ દ્વારા પોતે પોતાનું બુકિંગ કરાવે એટલે 2 દિવસમાં એમના ઘરે સીધો ડબ્બો પહોંચી જશે. આ ડબ્બાને 12 માસ લગી સ્ટોરેજ કરે ને તોય કોઈ જાતની ચિંતા નથી, કારણ કે આમાં કોઈ જાતની ભેળસેળ છે નહીં. જતા જતા મોરબીના લોકોને કઈ વિશેષ આપ કહેવા માંગો? મોરબીના લોકોને અમે એટલું જ કહેવા માંગીએ છીએ, આપણે જ્યારે પણ તેલ ખરીદવાનું હોય ત્યારે એકવાર અવશ્ય અમારા આ પ્લાન્ટની મુલાકાત લ્યો. આપની નજરે નીકળતું સિંગતેલ જોઈ અને ખરીદવાનો આગ્રહ રાખો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.